નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. શિક્ષણના વિકાસના દાવાઓ વચ્ચે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સોજિત્રા ગામમાંથી તંત્રની બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સમાવ્યો છે. નવી શાળાના ઓરડા માટે મંજૂરી મળ્યા બાદ જૂના ઓરડા તોડી પાડવામાં આવ્યા, પરંતુ એક વર્ષ વીતી જવા છતાં નવું બાંધકામ શરૂ ન થતાં 104 વિદ્યાર્થીઓ હાલ મંદિરના શેડ અને શાળાના મર્યાદિત રૂમોમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. સોજિત્રા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સુધીના 104 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સર્વ શિક્ષા અભિયાન હેઠળ નવા ઓરડાનું બાંધકામ મંજૂર થતાં જૂની જર્જરિત શાળા તોડી પાડવામાં આવી હતી. જોકે કામગીરી સોંપાયેલી એજન્સી બ્લેકલિસ્ટ થતાં કામ અટકી ગયું છે. પરિણામે નાના બાળકોને ઓફિસ અને કમ્પ્યુટર રૂમમાં, જ્યારે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ મંદિરના શેડ નીચે ભણવા મજબૂર બન્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને આગામી ચોમાસાને લઈને વાલીઓમાં ચિંતા વધી છે. ગામના સરપંચે રાજ્યના શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરતા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કામગીરી શરૂ કરવા સૂચના અપાઈ છે, છતાં હજુ સુધી કામ શરૂ થયું નથી. સવાલ એ છે કે શિક્ષણ મંત્રીના આદેશ બાદ પણ કામગીરી કેમ શરૂ થઈ નથી અને ચોમાસામાં ખુલ્લા શેડ નીચે ભણતા બાળકોની જવાબદારી કોણ લેશે? હવે ગામ લોકો અને વાલીઓ તાત્કાલિક શાળા બાંધકામ શરૂ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. રિપોર્ટર રમેશ ઠાકોર, હારીજ.